તા કેટલા 11 જેવું થાગું હો આગળ 12 વાગે ગુડ આફ્ટરનૂન થઈ જાય વગાડીએ ને તો સકતા તો અટાણે કામ કરવું બીજું અટાણમાં લોટ બાંધો હા તો બાંધ લે આ હોકરા દે તો છાસ વાળા આજ સારું કહેવાય ને કારક તો સાદું ખવાય ખાવાનું કાયમ શાક ને કેમ થોડી કોનું કે બે આવી છે અનિલ ને દે સીતારામ જય વચરાજ ગુડ મોર્નિંગ સુપ્રભાત કે બધાની મજામાં હા ને અટાણે વાગ્યા હતા કેટલા 11 જેવું થાગું હો આગળ 12 વાગે ગુડ આફ્ટરનૂન થઈ જાય મેં લુંગડા ધોવે નાખ્યા એટલે હે ને સોડા કે કાં હુંકવા બીજા હે ને પસવાડે તડકો આવે ને તો ત્યાં હુકવે નાખીએ ને તો ત્યાં તરત હુકાઈ જાય ને ઢાકણું હોય ને પાછો હવે રાવણો લીમડો છે એટલે એનું હીરું પડે તડકો આવે નહીં હવારી જરીક વાર આવે મારે હે ને હાજી અમે લોટલા હે ને વધારે કર્યા હતા ઠીક આજે પણ હે ને સાહેબ લોટલા વઘારવો ને થોડીક લોટલી કરવી હતું હે ને કરેલા રામ રામ સીતારામ બધા દેરાની કે બધા મજામાં બધાને ગુડ મોર્નિંગ સુપ્રભાત જય માતાજી જય દ્વારકાધીશ એ આજે તો લોટલા વઘારેલ ખાવાનું છાસ વાળા આજ સારું કહેવાય ને કારક તો સાદું ખવાય ખાવાનું કાયમ શાક ને રોટલો ભાવતા એને તે કઈ બકાલા એકતા હમણાં એટલે તો પછી મી આજ વિચાર કઠોર ભાવે હા કઠોર ગમે એ કઈ કઠોર મગ છે ચણા છે એવું બધું કઠણ આવે કઠણ ખાતા કઠહલ નથી ખાવું કઠહલ ભાવે કઈ કઠલ એક તીમક આવે પંચાયતમાં આવે હા પંચાયતમાં કઠલ આવે તું વિજય હાજી બોલતા હતા ને એટલે મને હે યાદ રાખ્યું કઠલ ને બદલે કોને ખવડાવું એકવાર કઠહલ નું શાક હું નો ખાય હું બકાલું મને જ ભાવતું મને કઠલ કા ભાવે કઠહલ તા થોડી કેવું કે ઓઈલાનો છે કે કયો ફૂલગોબી નું છે કઠહલ હું નો ખા મને ફૂલગોબી તો મરે જાતોય નો ભાવે હાસુ કે હા ફૂલગોબી મણી નથી ભાવતું ફૂલ આપણે પાવભાજીમાં ગમે એ ખાઈ લઈએ એટલે પાવભાજી સુંદર હોય તી ખબર ન પડે એટલે આંબુ દેખાય ન ખાય હા એ તો આપણે રીંગણાઈ ન જ ભાવતા તો પાવભાજીમાં તો બધી વસ્તુ પડતી જ હોય ને પાવભાજીમાં સુંદર હોય એટલે આપણે ઘેર પાવભાજી બનાવી એક અલગ જ થાય બહાર કરતા આખી મજા આવે ટેસ્ટ અલગ હોય ટેસ્ટ અલગ આવે પણ બહાર જેવી મણી મજા ન આવે ઘરની વસ્તુ હતી તો મને કરવું પડે ને એટલે મને મજા ન આવે એટલી મજા ન આવે અહીં કે ને કરતા મજા આવે કરે ને બે તો મારે કરવું પડે એટલે મણી થાય હારો કે ન કરવું પડે તો હારું એના કરતા બહાર ખાઈ લેવું હારું નહીં સાચી વાત છે તમે જ કમેન્ટ કરજો એના કરતા ખાઈ લેવું હારું ઇનમેન ટ્રેન કામ પાવભાજી કરવી એટલું બકાલું લેવું ઓળીમાં કામ કરવું પાછા ખાઈને એટલા ઠામીણા કરવા એ કરતા 200 રૂપિયા પાવભાજી ખાઈ લેવી હારી હાસી વાત ને એ હાસી વાત છે અમુક વસ્તુ જે છે ને અઘરી પડે એ વારે બહાર ખાઈ આવાય પાછું બહુ રાજા માણસ હોય ને તો કરવાની એટલે મજા આપણે આવે મહેમાન આવ્યા હોય કોઈ તાર વાત અલગ છે કોઈ મહેમાન આવે તોય હું તાર વાત પાવભાજી નહીં અલગ કરાવ એટલે બધાય કરવા લાગે ને પછી મહેમાન ગણાય એની કામી લગાડે જ દેવાના હોય પછી તો બેહવા થોડા દેવાય કઈ મહેમાન નહીં બેહવા ન પડે કઈ કામ કરવા બેઠા હા સમજાણું હા સમજાણું કહેવાય ને રસોડામાં ગઈ મને ભૂખ લાગી અટાણે 11:30 જેવું થયું લગભગ ઓહો થી તું ઉઠ્યો કા 10 વાગે તો કામ કરી દીધું 11 વાગ્યા છે 10 વાગે ઉઠ્યો તો મેં હંજવારી કરી લીધી હતી સા મમ્મી કરી લીધો તો એકવાર મી સા પી લીધો તો એટલા લુંગડા ધોઈ લીધા હતા બે દોરીઓ બસ કેટલું બોલવું તારે તો વેલો ઉઠે બોલ તો બધા અહીં કહે કે રાણીનું મોં ચાલુ થાય ત્યારે સ્પીડમાં બોલે એકદમ સ્પીડમાં નકર આમાં એને કે કહીને ભેગું ન થાય કેતા હા સ્પીડમાં ન બોલે ભેગું ન થાય એ જો આ બેહે ગયો અટાણે મને આજ ખબર ને આરોહિત થાય આરોહિત કી થાય આરોહિત એ મે આજ લુંગડા ને વેલા ધોઈ નાખ્યા ને મારું ઈ કામ થયું ને એટલે મને હેન પછી નો હોય અંદર જાની રોહડામાં બનાવી જાવું પડે હે હા જાવું પડે હાલ તો જા હફતા દે ને તું મને મોકલી હજ આવી બરોડા કાવ કરાય કે તારે કામ કરવાનું હતું રોટલાનું શેક કરવાનું લોટલાનું શાક ખાવા ટાણે આ તૈયારી તો થઈ ગઈ બધી સાય ન ખાઈ ગઈ જો રોટલાનું બધું કમ્પ્લીટ તો હે બધું એ માં લોટલાનું શાક હે ને ખાવા બેસે તાર વઘારીએ ને તો સગતા તો અટાણે કામ કરવું બીજું અટાણમાં લોટ બાંધો હા તો બાંધ લે આ હોકરા જ દેતો મને બેહવા જ દેતો કે ઈ કી ખબર નહીં હા પછી બેઠો એનું કઈ નહીં તું જ બેહવા જ નહોતા એ દીદી ની બેધા બધાય વિડિયા તારા પાસે કરાવો સાચી વાત છે કરાવજે આંગળી બોપારી હું તો હોય જાય તારે કરવાનું છે કે હા પણ હું કા ના પાડે હા અનિલ હા હે ને એક વાત કહું હા ની હે ને પરમેનન્ટ વાળ કરાવ્યા પણ હે ને હા મને જૂના વાળ ગમે જૂના વાળ ગમે ને તો આપણી જૂની રીલું ઘણી પેન્ડિંગ ગઈ પડી હો છે હા શોર્ટ વિડિયો છે તેમાં તો જૂના વાળ માણસ હોય જોહે ઈ બાને જોયેલી એમાં હું જોવે લે ને ઈ બાને હા મારી રીલું માં જો અમારા જૂના વાળ ઉતા આવા ઓટાડા આવા થેગા પીના પૂછડા જેવા
કાકા જીને પૂછડાયું અને આપણી જૂની રીલ ઘણી પેન્ડિંગ પડી છે હા તો એ મૂકવાની મૂકવાની જ છે આપણી એવું કઈ નથી કે મેં વાળ પરમાનન્ટ કરાવ્યા એટલી આપણી નથી તો ઘણા જોવાઈ લે ને જૂની ઘણા રીલ મારા વાળ જૂનાઈ જોવે લે ને જો રાણીના વાળ આવા ઉતારાવા થઈ એટલે પછી વાળ કરાવવા તો નહોતા પણ કમેન્ટ ઉતી એટલી કરાવવા પડી સાચી વાત છે એ અનિલી કરાવી આવ ધરા હા કરાવે લે હું કી ધરાર હાથ પકડીને લેગો હોય ખેસે હા તો તું ઈ વાત કરે તું જ મૂકવા આવ્યો તો કરાવે લે એક કાલે અમને કમેન્ટ હતી કે કમેન્ટ તો ગમે ઈ આવવાની જ છે તમે બધાયને એક કુવામાં પડો તમે કુવામાં પડ્યો હા, ઈ બરોબર વાત ને પડે. પછી કમેન્ટ એવી ચાલુ થઈ ગયું કે એક ને એક પાછળ વાળના પાછળ જ પડે હતા એટલી કરાવવા પડ્યા કેટલું ઇગ્નોર કરાવ્યું કેટલું કમેન્ટ કાઢવ્યું પછી કારકતા આપણી ધ્યાન નો એટલી કમેન્ટ આવી હોય તો જો કે આપણે હે ને જોઈ ન હમણાં શકીએ. પણ સ્ટ્રેટ વાળ મણી જ ખુદની નથી ગમતા મને ઈ જૂના વાળ જ ગમતા અમારે ઈ જ રાખવા હતા હમ. પણ તોય પછી કમેટું વાહે પડે ગતી કામ કરું મને અહીં સોંપું તો કરાવવાનું હા રાણીની જો શોખ હતો હું કરી લ્યો તો બીજું કામ અનિલે મને કીધું તું ઈ પેલા અમારી હગાઈ હોય ને 4 હગાઈ થઈને પાર્લરમાં તૈયાર થાય ને તારી જ મારે પરમેનન્ટ હેર કરાવવા હતા પણ તારતા પછી સ્પ્રે મારે એટલે મને પાર્લર એવી જ ના પાડ્યું હતું કે હમણાં ન કરાવતી તારે ઈ કે હગાઈમાં સ્પ્રે મારે એટલે મેં હગાઈમાં મારે ન કરતો બોખી જ કરાવે પણ ન્યા તા ન થયા અહીં તાસો લગનમાં નો મેળાવ્યો ન થયા જો કે એવું તો કરાવવા જ જોહે નકર ને ભેગું થાય ઈ મારું કોઈ હિસાબી એટલે પછી કરાવવા પડ્યા હે ને આ લોટલો તો હે ને મેં કારૂપનો પલાળ દીધો લહણ ખાંડે નાખ મસ્તીનું જ કરજે ખાય કેવું ભાવે ઈ ખબર હે ને હા ઓયલું નહીં કી હા? જાડું જાડું. મમ્મીને હાવેલું ભાવે મને ઈ નો ભાવે હો. તો તોય- તમે ખાઈ લીજો હું બહાર ખાઈ આવ્યા તો મારે અલગ અલગ કરવા કહું તો હું નહીં ખાઈ ક્યાંક કઈ નો ખા કઈ તો હું નહીં ખા હા તો બીજું કામ સાહેબ તમે કયો એમ હા હાલો એવું ખાવાનું બનાવી લ્યો બનાવેલા મારે લોટ તા હે ને બંધાઈ ગયો લોટ બાંધવાનો હું તો જરા કે કે લોટલો વઘારે લે એટલે હું ખાય લોટલો વઘારે અનિલ ખાય લોટલો વઘારે અમે રોટલી તા ખાય રોટલો ને રોટલી કામ રોટલો ને રોટલી ઈ બોલાય મને આવડે એ બોલા ગમે કે નહીં કેટલી વાર પ્રેક્ટિસ કરાવી તો ઈ ની જ આવે જાય એ મારું મગજમાં નથી રહેતું એ ખબર ને હું એ જ બોલી મને એ જ ગમે હું જે હું અડધું બોલા તમે રાખો સમજે જાવ સમજાણું હા સમજાણું હા સાચી વાત છે રોટલો રોટલી રોટલી બસ હા પણ હું ઝટ બોલવા જાઉં ને એમાં બોલાઈ જાય મારાથી તો ફાસ્ટ કઈ બોલો પણ તું મને ફાસ્ટ બોલવાની ટેવ છે મારે ફાસ્ટ જ બોલવું જોઈએ મને ધીમું બોલે ને તો ન ગમે એટલે હું હે ને ફાસ્ટ હા એમાં તો ખીચ ઉતારમાં ખીચ ને તું ઉતારતી તો આઈ કરાતી હરખો લોટ થઈ ઓય. જાય લોટમાં કોઈ દી અન ઉપર ખીચ ચડાવાય જ નહીં હા અન ઉપર ચડાવીએ ને આપણી ખીચ તો આપણું કાંઈ સારું ન થાય સમજાણું હા સાચી વાત છે અન છે ને એ આપણી હે ને ત્રણ ટાણાની એ હમણાં હરવડા તો બંધ થઈ ગયા 2-3 દી થયાના કામ છે એવું કામ થાય કામ છે મારા લુગડા ધોવાઈ ગયા બધા તડીકો તોય નીકળતો ને ને પણ ઢાકલું જ છે પણ મારા લુગડા બધા ધોવાઈ ગયા એટલે ને અટાણે ઘરોમાં ને તમે બધા મકાનોમાં જોવો તો દિવાલોમાં એટલો ભેજ છે અને અટાણે તોણી હે ને મારે હે ને મને બે- મને ઈ હે ને ઈ જ વસ્તુ મારે નથી ગમતી હે ને અટાણે બે ત્રણ દિવાલોમાં ભેજ લાગે ગોહી હમ. મારે તો હે ને 2-3 દી માં એવું રૂમ કરી દેવું તું કામ એમાં હીટ મારી મોટી બધી હીટ ની તો આખા એમાં સુગંધ રૂમ માં જાય ને એવી મસ્તી ની સુગંધ આવી છે દિવાલોમાં ભેજ છે ઈ ભેદ ભલી હોય હું થોડી રૂમ માં ઓલું અહીં વરસાદ જેવું ન રહેવાતા તો વરસાદ જેવું કઈ હા હા તો મજા આવે અહીં એકદમ મસ્તી ની સુગંધ આવતી એમાં હોય. કામ કરી તું ફિનાઇલ વાળા પોતા કરી બીજું કામ કરી બીજું સુગંધ મારા પાસે આઈડિયો છે મારા બધા લુગડા હે ને થઈ જાય ને એટલે મારા કમ્ફર્ટ વાળા લુગડા ધોય બીજું કામ તો કરે ધોઈ નાખ્યા હવે કમ્ફર્ટ વાળા બધું અસલનો કબાટ હકલી એમાં બધે મેં સ્પ્રે મારી સ્પ્રે ગાયઠિક નો તારે જાણ ખાતા સ્પ્રે ગાયઠિક નો ગંધાયો પછી કઈ ન બધાય ઈ હે ને તું વાહી ઓઈલામાં માર ને ભેજ વાળામાં સ્પ્રે ગાયઠિક નો ગંધાય વાહી વાળામાં ને વાહી કાં છે આ સ્પ્રે ગંધાય લુગડા તો ધોવાઈ ગયું છે આ ઈ લુગડા ધોવાઈ ગયા હે પણ ગાડલાને તો ન ધોવાના હોય ને ગાદલું હુકવે ન ખાઈ ને આપણે ભાવ તડકો કા નીકળે તડકો જ નીકળે અહીં તા બારાબાર નાખી દઈએ ને ખાલી આપણે તો પવન લાગે ને તે સારું થઈ જાય એમ તડકો એવું છે એવું કઈ? જરૂરી ન હોય કે તડકો જ નીકળે હા સાચી વાત છે સમજાણું? સમજાણું એવા કરો ખાવાનું જલ્દી આની તો જો આવું ભૂખ લાગી પણ મળી ને મારે તી નાસ્તો કરી લીધો હવારે આજ મેં નથી કર્યો કઈ કોઈ કર્યું હોય તો હા આપણે ભેગા જ હતા તો ગાંઠિયા કોણ ખાતું તું હું વેલી ઉઠી મેં નથી ખાતા કાલે ખાતા હતા રૂંઢે આજ નથી ખાતા ઓય મણી કાલુનું તો આજનું યાદ રાખું તો એ મારો વાક છે કે તારો તારો વાક છે મારો નથી કઈ હું કહે હે ને હું રોટલો રોટલો વઘારે નાખે સાહેવારો એટલે પછી હે ને ખાવાનું જ છે રોટલો વઘારે ને હે ને રોટલી કરી નાખા એટલે પછી મારે કાંઈ નહીં એટલે હે ને મારે કાં હું આંગળી કંઈક કહેતી હતી
અનિલ ઈ કહેતો હતો આપણો ઈ કે કાલનો બ્લોગ આવ્યો ને એમાં એક ઓલો મોબાઈલ આવ્યો ઈ કે કેવો અસલનો હે હું કે હેતા અસલનો પણ એની કિંમત એવડી છે ને ઈ કઈ સસ્તા ન આપે લેવા જાતો ખબર પડે અનિલ તને ખબર છે હા મોબાઈલ ને આપણે દેવા જઈએ ને તાર કોઈ કિંમત ન આપે પણ આપણે ચાલ લેવા જઈએ ને તાર જા લઈ લઈએ સમજાણું હા કે હે ને કંપની ઓછી એમાં કંપનીને કઈ પણ વાત નથી થોડું કમાતા જ હોય ને મોબાઈલ વાળા થોડુંક તો કમાય પાછું બીજા નંબરમાં કે પાછા એ લોન્ચ થયા રાખે ને અલગ અલગ એટલી ભાવનું આવે હા. એનું જ બીજું મોડલ લોન્ચ થાય તો પછી ભાવ લેતી જવાનું હા જૂનું મોડલ કોણ લેવાનું છે નવું મોડલ જ લેવાનું છે બાકી ઉમિયા મોબાઈલ આ મારો જ ફોન છે 30,000 નો આવ્યો નવો હા. હે પટાણ 10 આપે હા આજે વરો હોય નથી થયો 10-15 હજાર આપે એમ આજે વરો હોય નથી થયો 8-9 મહિના થયા ખાલી તોય પણ એ તો ઇંચ હોય આપણે છે કે ને એમાં મોડલ ઈ પછી વરોમાં 3 મોડલ આવે કે ઈ ફોનમાં આપણે અનિલ છે ને લેવા ગમે એ વસ્તુ જાય એનો ભાવ હોય બાકી દેવા જઈએ ને એનો ભાવ ન હોય ગમે એ વસ્તુ હોય. ગમે ઈ પછી મોટરસાઇકલ ભલે નો હા મકાન હોય મોટરસાઇકલ હોય કોઈ પણ વસ્તુ હોય હજે મકાનના ભાવ મકાનના ભાવ તો વધે હજી મકાનના તો વધે કેમ કે એ તો માર્કેટમાં હોય એ તો ગમે ત્યારે આપણી તો એમાં લોસ જાય એ લો દસ્તાવેજ ને ઈ બધું ગણીએ તો ઈ બધું ખર્ચો તો ખર્ચો જાય પણ આ તો હું ભાવ તો વધ્યો ન હોય એટલો તો ટીવીનું પછી આપણે બીજી કોઈ લગતી વસ્તુ એમાં આપણે ખોટતા ખાવી જ પડે નવી લીધી હોય ને પાછી વેચવા જાય તો એનું કોઈ ન આવે એટલે એ મસરું તો આગળ તાર કાન પાસે આવીને વિયો ગયો જાય ભાઈ ઓય હા એ મસરું બહુ થયા પણ હાવ આમાં પછી નાખી દે એટલે રેડી કઈ શાક બને કમ્પ્લીટ શાક રેડી કમ્પ્લીટ બને આમાં કઈ જાજુ ન હોય ઓયલો આમાં કઈ જાય નહીં આ તો હેલું શાક હોય આવડે તો એટલી કઈ ન હોય હા આવડવું જોઈએ આ બધી રીત તો શીખવાડ દે કેવી રીતના રોટલાને શેક કરી આપડી રોટલાનો હે ને ટાઢો લોટલો એનો ભૂકો કરવાનો ભૂકો કરે ને હે ને ભૂકો કરે ને એને હે ને સાહેબમાં પલાળ દેવાનું ને એવું હોય તો સાહ જાજી ન હોય ને તો થોડીક સાહ અને પાણી પણ હાલે થોડુંક પાણી ને સાહેબમાં પલાળ દેવાનો પછી વઘારવું હોય ને ત્યાં ચટણી લસણ વાળી પછી હળદર મીઠું ધાણા જીરાનો ભૂકો એટલે મીઠું હે ને માપમાં રાખવાનું કે લોટલામાં મીઠું હોય એટલે લોટલા ખારા તો હોય જ નકર શાક ખારું થઈ જાય પછી તેલ મૂકવાનો પછી બધે વઘાર છે ને રાયું જીરું વઘાર કરી નાખવાનો વઘારીનો પછી મસાલો નાખી દેવાનો મસાલો પાકે ને એટલે આ લોટલું નાખી દેવાનું સાઈડમાં આપણે પલાળ્યું હોય ને એ પછી હે ને રાણી જીજી બનાવે ને એની રેસીપી જો અટાણે કી કીધી ઈ તમને બધાય વિડિયાની રેસીપી કી છે કાં ગમે ઈ બનાવશે એનું કે કેવી રીતના રાણી બનાવે હું રેસીપી કહે તમને બધાને જો એવું છે ને લોટલો આમાં નાખેલા આહાહાહાહાહા અને લાઈટ સાય વધારે ખાટી હોય તો મસ્તી નહીં લાગે નો કઈ ઠીક ખાટું મીઠું થાય શાક એટલે છે ને મસ્તીનું લાગે ખાટી સાય હોય તો અસર જાડી જાડી અસલ ને જાડી ને ખાટી સાય હોવી જોઈએ આપણી ખાટી જ હતી ને કાલે હોતી ને એટલી આમાં અમૂલ ને નો હાલ્યો અમૂલ નો પછી ઈ નો કરતા તમે કે અમૂલ ની સાય તો મોરું ઈ ભાવે નહીં યાર ભાવે નહીં ને આ તમારે પ્યોર ગામડાની ને વાડીઓમાંથી જ લેવી પડે ને મોરું કાં તો ઘરની સાય ઘરની સાય કરવી ઘરની હાલે. પડે ઘરની હાલે ટૂંકમાં હા આ ઘરની જ સાય હોતી એટલે આપણે એના જેવું ક્યાં કઈ ન થાય એના જેવું શાક ય ન થાય ને શાક થાય મસ્તીનું અને ટેસ્ટ પણ સારો આવે એનાથી અને લોટલી વઘારવાનું તમારે સાદી લોટલી જો કે બધાને આવડતી હોય નાસ્તામાં હાલતી હોય કોઈ સાહેવાળી લોટલી વઘારવી ને તો હું એકવાર રેસીપી તમને કે આખી મને છે ને સાહેવાળી લોટલી બહુ ભાવે લોટલા કરતા એમાં ઈ જોઈએ આ ને જો રોટલીમાં સાહેવારી રોટલી થાય પછી કોરી આપણે નાસ્તા માટે શા માટે જો કોરી લોટલી થાય કોરો લોટલો થાય સાહેવારો લોટલો વઘારાય ને સાહેવારી લોટલી વઘારાય રોટલી ને રોટલો અહીં હું એટલે રાણી લોટલો કે ને એટલે રોટલી કે રોટલો ને રોટલી કે અહીં એની જીભ નથી વળતી મારી જીભ નથી વળતી પણ તમે બધા સમજી જજો ભલાઈ તમારી ખબર નહીં કાં હોય મારે હે ને ઘૂંટે ઘૂંટે થાકે નહીં પણ થાતું નથી ઓલા હોય એકડા બનો એકડો ઘૂંટાવે એકદમ નો મારે અહીં અક્ષર લખી દેવા પાટીમાં પછી ઘૂંટાવવા તોય હું નો એ તો આવડે જાય તોય નો શીખાવ હું નો શીખાવ નાના છોકરાઓને પેલા અહીં જ ઘૂંટાવતા મને હું ખુદ ઘૂંટતો ને પછી આવડતું મને હોય એકડા ઘૂંટતી તો હું મણી હે ને ખબર ને મેડમ લખે દે હોય એકડા પછી નીચે આપણે નીચે લખવાના હોય નીચે પછી એની ઘૂંટવાના ઈ હોય ઘૂંટે ઘૂંટે ને પછી નીચે લખવાનો ને આપણો એકડો ઘૂંટવાનો હા આપણા અક્ષર કેવા થાય નહીં પણ પછી જો હારા ન થયા તો મેડમ મારે ઓહો મેડમ ભાઈ વાટા ખાવાના સાહેબ હોય કે મેડમ હોય પછી ગમે ઈ હોય વાટા તો ખાવા જ પડે હિંમત કઈ હાલવાનું જ અરે નથી મેં તો બહુ ભાઠા ખાધા હો. મેં નથી ખાધા મેં તો 5મા ધોરણમાં 7મા ને 6મા બહુ ખાધા હા શું કા હા મેં હે ને કેટલા ખાધા મેં 5મેથી 7મા લગન ખાધા 7મેથી ના 5મેથી 6 લગન ખાધા 6થી હું જુબેલી કુમાર શાળામાં ઉતરેલી ને 8મા ધોરણમાં ને 9મા માં એક બે વાર ખાધા એમાં કાં હોકી ખાધી 8મામાં 2 વાર એમાં કાં થયું કે ડ્રેસમાંથી કે ટાઈ કે એવું કંઈ ન હોય તો એટલે મેં 8મામાં જો કે મસ્તી એવી કર્યું મારા ભેગા જેટલાય મારા દોસ્તારો હતા બધા યાદ કરજો કેવા દી હતા આપણા બધાયના મજા આવતી આપણે કુસડીને ભણતા ત્યારે સિમસાડા અને હાઈસ્કૂલમાં ને જો કે ઈ સાઈડ થી મેં કરા ને તારે એવું યાદ આવે જાય એકવાર અમે સ્પેશિયલ જાય હું નિહારીને બ્લોગ બનાવી રોતો નહીં
મારે સાનો રાખવો અઘરો પડે. નિહારના દી બધાયની યાદ હોય. સાચી વાત છે. નિહાર જેવા દી આપણે પછી યાદ આવે હો કે પહેલા ભણવાનું કેવું અહીં મૂકી દીધું હોય ને પછી આવ્યો. પછી યાદ આવે. મને તો એમાં છે ને હું તો મારી નિહાર બહુ મિસ કરું. હું પણ બહુ મિસ કરું. ખરેખર હું હે ને કુસરી હાઈસ્કૂલ ની બહુ મિસ કરા. તે દુ તો એ દી ઉતા એવા મસ્ત. હું બોખીરા કન્યા શાળાને બહુ મિસ કરા. ઠીક હે ને હું ઘેરથી આઈ 6:30 વાગે ઉઠતી હાંજી છોટલા વારન હોઈ જતી. પછી માથે તેલ જરાક હાથ ફેરો દાંતીઓ માર લેતી. હવે છે માથી કોઈ વાઈથી ઉઠાઈ નહીં. મારી માં ઉઠાડે થાકે એક તો ગુકડિયા વાળો હોય કે તો એક ગુકડિયા વાળો હોય. પછી છે ને હવારે ઉઠે ને ખાલી યુનિફોર્મ પહેરે, નાસ્તોય ન કરતે. યુનિફોર્મ નાઈને યુનિફોર્મ પહેરે ને ચા પીએલા ને ચા પીએ ભાગા. એટલે ત્યાંથી મારી બેન પણ 3-4 હતી. એ બધી પાસે સાયકલ એક પાસે હતી. અમારે 2 પાસે સાયકલ હતી. બીજા હું સાયકલ લઈને જાતો પણ અમે સાયકલ આકતી નહીં. અમે છે ને દફતરો રાખેલી એ માથે. ને હું તેદું હે ને આપણે રામદેવાની વાડી હે ને આપણે ત્યાં જ રહેતા. હું પહેલા હું ને મમ્મી હું ભણતો નેન ને કુસડી. અમે જાજો રહ્યા ત્યાં. પછી પોરમાં આવ્યા અમે. એટલે હે ને અનિલ એ 4 છોકરીઓ 2 સાયકલ. એટલે 4 દફતર રાખી દઈએ બે મને. પછી દોડતી જાય બોખીરા લગન. હા હાસુ કામ દોડતી હું આગતી. અરે સાયકલ માં તો કારક પંચર ને પડે ને તાર રીવા હાલે ને થાકે જાય કવરાવે તાર ત્યાં થાય કે સાયકલ રાખવી નથી. પણ હું તો દોરે નહીં જાતી સાયકલ આગતી જ નહીં. પણ અનિલ હે ને એમાં શેનું ઉતરે જાય ને. પણ અમારે હે નિહાઈ છોકરા આવ્યા ઉતા ને હવાયું કાઢી નાખે સાયકલ. હા ખાસું કહું હવાયું કાઢે. હોય અમુક અપલખણા હોય પછી. અપલખણા હોય ને પછી અમે સાહેબ ની રાવ ખાઈએ. સાહેબ આજ તો અમારે સાયકલ ને હવા મેં આવ્યું ને તાર હવા ઉતી પાછી ને મને ને પિયુષ સાહેબ ઉતા ને બહુ ગમતા. કે હે ને અમે પ્રવાસમાં ગયા ને જુનાગઢ 8માં અમે પ્રવાસમાં લઈ ગયા. હું પહેલી જ વાર એક જ વાર પ્રવાસમાં ગયો. એટલું ભણીને હું પ્રવાસમાં નહોતી ગઈ. જુનાગઢ લઈ ગયા પિયુષન વાહ જ ફેરા. પિયુષન વાહ જ ફેરા. અજગર ને દીપડા જોવા એટલી બીક લાગે ને મને જનાવરથી તો બહુ બીક લાગે. સકરબાગ ગઈ હતી ને. હા સકરબાગ ગઈ હતી. એટલે હું પિયુષન વાહ જ ફેરા. પિયુષન વાહ જ ફેરા હો ને પછી રાતે 11 વાગે અમે આવ્યા. તે મણીને એક મારી બેનપણી પાસે રહેતી ને અમારા ઘરના પાસે જ રહેતા. એની છે ને મેરું તેડવા આવ્યો. રાતે 11-12 વાગે ગાતા મોડું થયું ગાતા સવારે 4 વાગે. બાકી હું કઈ પ્રવાસમાં નથી ગઈ કોઈ દી. મને છે ને એકલી ન જવા દેતા. હું બીતી બહુ ને એટલી. એકવાર છેલ્લી વાર માલ દઈ સૂટ આપી હતી કે આ જા જઈ આવી કે છેલ્લી. હું પ્રવાસમાં તો 2 વાર ગયો પછી નથી ગયો. હું તો એક સોમનાથ ને તેદું તો જીનકા પ્રવાસ. હું તો સોમનાથ નથી ગઈ. જુનાગઢ ગઈ હતી. સોમનાથ આપડી જઈ હતી. એ આપડી જે પ્રવાસની વાત થઈ. અમારા સોમનાથ નો વ્લોગ અહીં હો જોજો. તેદું અમારો વ્લોગ અહીં શરૂઆત હતી ને બહુ તો એટલા નહોતા. ડેઈલી વ્લોગ ન મૂકતા. હા કારક મૂકતા ની કરતા. સોમનાથ નો વ્લોગ અહીં અમે વિજય ને ગતા મંજુમણી. હા પણ એ મજા અમે બસ માં ગાતા એસટી માં. હા હું તો ત્યાં ધ્રોકડ ઉતી ને બસ આવી 7 વાગે. ઓહો તાતા એસટી બસ એક કેવું આપણે સુકાઈ ગઈ એક બસ થી. હા પછી હેરાન થયા 7 વાગ્યાની બસ માં આવવું પડ્યું. અમારે 7 વાગ્યાની બસ માં આવવું પડ્યું. તો અનિલ ને વિજય ને ફોન માં ગુકા મારતા હતા ને મેં તો ફૂલ નીંદર કરી લીધી હતી સોમનાથ. ખરેખર ને ઓલું ઘાસ હોય ને એમાં હુએ ગઈ ગ્રાસ માં ને. હા હું તો હુએ ગઈ હતી. અનિલ હું ઉઠી તો શેરી શંકર ભગવાન ના ગીત તો ચાલુ જ હોય ને રોડ માં સ્પીકર ઉઠે એટલે મજા જ આવે. ગીતું સાંભળવા કિલેશ્વર જાઉં એમ 3 મહિનો હાલે. આઈસ્ક્રીમ ખાધી ને પછી નો ના હોટલ કિલેશ્વર. હા કિલેશ્વર એટલે શ્રાવણ મહિનામાં કિલેશ્વર એટલે બહુ મજા આવે. કિલેશ્વર જેવું પ્લેસ નો થાય અટાણે. ત્યાં જવું એટલે મજા આવે. ને ગિરનારમાં જુનાગઢ બહુ મજા આવે. આવું વાતાવરણ છે ને અટાણે ઠંડક જેવું એટલે. ગિરનાર તો આપડી કીધું ની વાત છે. જાય હું કારક ની. અનિલ ને ઈ થાય કે મને ભેદ ધ્યાન તે ગમતું જ નથી. સાચી વાત છે. મને ભેજ હોય એટલે ન ગમે. દિવાલ ઉપર શેરાય બાજુ ઈ હાસી વાત છે. મેં ચાલુ હોય ને તો મેં ચાલુ હોય તો મજા આવે. પછી દિવાલો બંધ થાય તાનો પણ મેં ચાલુ હોય ને તો આજે મજા આવે ગઠીક ની. તો કઈ નો થાય ને. હા તો થાય ને ઈ વાત નહીં. તો મેં હોય તો ગઠીક ની મજા આવે. નાવાની મજા આવે. ઈ કે દે ને ખાઈને સુયા એ સુયા ની ખેતી ને જમીન માં જેની મોહેમ થઈ એની થઈ બાકી પૂરું જ છે. હા અત્યારે મોહેમ નું બિસાડાવની ખેડૂત ને હા પૂરું થયું. થઈ એની થઈ બાકી અમુક ને તો ગહે થાય પાણી ભર્યા જતા. થઈ એની દુનિયાનો ભાવ આવી રેસ ફૂટે ગાવડાના ખેતરોમાં. એને અનિલ થયું એની જાજો ભાવ આવી હતી અત્યારે. હા કે કોઈની હે નહીં માંડવ્યો અત્યારે. એટલી ભાવ તો આવવાનો જ છે. ભાવ તો રહેવાનો જ છે.
એટલે મેન હે ને ઈ ફાયદો ય પાક થાહે. વીમા આવી છે જેની નિષ્ફળ ગઈ છે એની તો નહીં હોય કે? હા. પાક વીમા આવી છે ને હા ઈ તો આવતા જ હોય ને તો પછી ખેડૂત ઈ તો ફાયદો એનો કદા ભરે દઈએ કામ બિયારણ જાય દવાના જાય બધુંય જાય હા હમ બે લખી દીધા. તોણી ખેતર વિશે બહુ ખબર હો ભાગ્યો રાખવું જોઈએ કાં એવું લાગે પડે રાખેલા ને વ્યા જાય કે નાક ભાગ્યો રાખવા હા તે રાખલે હું તો કરી અહીંયા કરવું જોઈએ કામ ફૂલ. હું તો કરી અને તું કરે હવે હા હું તો કરું હા હવે. ત્યારે તો રાખેલી હું તો કરે હવે હું ના નથી પાડતી. માંડવીની હારે જવી પડે જાય ભેગી કરવામાં થતા વામ અડધે ભૂખ તો કે એવું નથી થતી મારાથી. કરે લાઈન તો અડધું ઘણું ગાય નહીં હા અનિલને પૂછ. અનિલ લો અનિલ કરે ભેગી કરાવી હતી રામદેવમાં જ વાળીએ. ઘેર પણ આપણે કેરીના બગીચામાં કાંઈક કર્યું આપણે કેરીનો બગીચો ગઈ બીજું કોઈ મોહમ જ નહીં કે કઈ ગાય જ નહીં કઈ ખાલી બગીચામાં જ કેરીઓ જોતા રહે તો આપણે હા. કાશી બારાય મહિના નો કેરીયું ખાવ તમે ના. પણ અમે કેરીઓ તોડે તોડે કાશી ખાતા રાખીએ વરસમાં એકવાર આવે પણ વરસમાં એકવાર ઈ આંબા ભાગ્યવાળો એક વરો કહે, હમ. બીજે વરો કહે કે વેતા પડી દેજો ઘેર. આપડે ઈ ફાયદો હે ને ભાગ્યનો કાં? કે વરસમાં એકવાર કેરીઓનો એકવાર. લાભ આવે એકવાર લાભ આવે. આવે ઈ બાકી વાઈને તો આવે આખું આખા ખાવા જડે વરસનો. અરે આખા વરસનો લાભ આવે છે આખું તો વરસ પછી? આપણે મોહેમ એટલી કરીએ તાર એટલા હા કમાય કેરીનો ભાવ એટલો હોય ને એટલે જ ને કેરીઓમાં એક વરસમાં આપણે આખે આંબા ખાલી ઉતારી હોય તો પૂરું. હે ને ખાઈ પીએનો અંદર બેઠા હતા એ હે ને જો હે ને બહાર બરોબર નીકળ્યા પવન ખાવા થોડીક વાર બહાર હે ને મજા આવે પવન ખાવાની ને રાવણો કે આજ તડકા જેવું હોય તે બહાર મજા આજ આવે તડકા જેવું હે ને મણી થાય તડકો કેટલા દી પછી જોયો તડકે ને તડકે બેઠી રહ્યા તડકે ને તડકે આજ તડકો આજ હવાનો ઈન નહીં હેનો બહુ ને આજ ઢાકલો કે નથી થયું. નહીં છે એટલે જ નહીં તા કા એટલે હે ને આજ લુંગડા હમણાં ત્યાં હુકાઈ જાય બે દી થયા ને તડકો બહુ નીકળે એટલે હે ને મજા આવે મણી થાય હું તડકે જ બેઠી રહ્યા તડકે જ રિવરફ્રન્ટમાં તમને ખબર હે થીમ પાર્ક આવ્યું હમણાં થીમ પાર્ક હા ફરીવાનું અસલનો અહીં. ખબર નાના છોકરાઓ માટે જ છે જો કંઈ kids માટે. ખબર નહીં કે 100 રૂપિયામાં 5 રાઈડ આપે ને એવું કંઈક છે 100 રૂપિયામાં 5 રાઈડ આપે ઓહો ખબર નહીં કઈ વિડીયો જોયો તો પણ કઈ ખબર ને કે આવ્યું કામ ઈ કે કામ રિવરફ્રન્ટમાં ઘણાય જાય અટાણે હા અટાણ તો ઘણા જતા હોય પણ કેટલા રૂપિયા ભાડું હા 100 રૂપિયા ટિકિટ છે તો સસ્તું કહેવાય કઈ એ પછી અંદર જાય તો ખબર પડે કે જૂઠ એટલે ખબર આપણે બોર્ડમાં ગાતા બોર્ડ અને આ જોયું બોર્ડમાં તો હો લખી હતી અંદર ગાતા હા, પછી હા. ત્યાં ટિકિટ સસ્તી થઈ ગઈ હતી હા ટિકિટ સસ્તી પણ જો કે આ નવું આવ્યું હશે તો નો એટલી સસ્તી ન હોય ઓલું તો જૂનું થયું હતું ને એટલી સેલે સેલે સસ્તી આપી ને હતી કહું સગડોરો એ અમુક જ હતા મેન સગડોર તો અટાણે બંધ જ ઈ છે તો અટાણે બંધ જ મોટું છે. સગડોળ. હા અટાણે ઓડિયું ને એવું જ ચાલુ હે ની હમ. બ્રેક ડાન્સ જો કામ હાલે કે કઈ એ કામ હાલે ગટર નું કઈ કામ હોય એ તો ઓલું હે કોન્ક્રીટ નું ગાડીઓ નાખવાનું હા એ કોમ્પ્રેટ નું હે ગાડીયું નાખવાનું કોમ્પ્રેટ કે ફરે અહીં ગુડ હા એ તો બધાને ખબર હે કે ફેરે તારે જ ગાડીઓ થાય નકર રોગું ન થાય હું કઈ કા નહીં ખબર હોય ને અરે 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 એવું અરે કહેતા.